નમસ્કાર, હું હર્ષ રાઠોડ, ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સમાચારની શરૂઆત કરીશું મોટા સમાચારથી। વડોદરાથી વરણામાના રામનાથ ગામમાં ચોરીનો ભેદ ઉકેલાયો છે। આપને જણાવી દઈએ કે વરણામાના રામનાથ ગામના ચોરીનો ભેદ ઉકેલાઈ ગયો છે। તાળા તોડી મકાનમાંથી 7.30 લાખના દાગીના ચોરી થયા હતા। મુખ્ય આરોપી દિલદારસિંહ બાવરી પકડાઈ ગયો છે। આરોપીના ઘરેથી ₹1.68 લાખના સોનાના ચાંદીના મુદ્દા માલ મળી આવ્યા છે। બે અન્ય આરોપીઓ તારાસિંહ અને ગુરમુખસિંહ બાવરીની શોધખોળ ચાલુ છે। આપને જણાવી દઈએ કે ચોરીનો મામલો હતો। સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। વરણામાના રામનાથ ગામમાં ચોરીનો જે ભેદ હતો તે ઉકેલાઈ ગયો છે। તાળા તોડી મકાનમાંથી 7 લાખ રૂપિયાના દાગીનાની ચોરી કરી હતી। હવે આરોપી પકડાઈ ગયો છે। આપને આ સીધા દ્રશ્યો બતાવી રહ્યા છે કે જ્યારે તાળું તોડીને મકાનમાંથી ₹7.30 લાખ રૂપિયાના દાગીના ચોરી કરીને આ ચોર લઈ ગયો હતો। મુખ્ય આરોપી દિલદારસિંહ પકડાઈ ગયો છે। જે મુખ્ય આરોપી પકડમાં આવી ગયો છે। પોલીસની સૌથી આ સફળતાપૂર્વક કામ કરી પોલીસે ચોરને પકડી પાડ્યો છે। આપને જણાવી દઈએ કે મોટા સમાચાર છે। આ જે ચોરી થઈ હતી તેનો હવે આ ભેદ ઉકેલાઈ ગયો છે। વડોદરા ગ્રામ્ય જિલ્લાના વરનામા પોલીસ સ્ટેશનની અંદર એક ઘરફોડ ચોરીનો બનાવ બન્યો હતો, જેને અમે 472/2025 FIR નંબર સાથે નોંધાયેલો હતો। આ ઘરફોડ ચોરીની અંદર કુલ મિલાવીને 7,30,000 રૂપિયાના સોના ચાંદીના દાગીના અને બીજી વસ્તુઓ ચોરાયેલી હતી અને આ ઘરનો તાલો તોડીને આ લોકોએ આ ઘરફોડ કરી હતી। પ્રાથમિક દૃષ્ટિએ પોલીસ દ્વારા આ ઘરફોડના એમઓને જોતા એવી રીતેની શંકા ગઈ કે આ ચીખલીગર ગેંગ દ્વારા આ ઘરફોડ કરવામાં આવી છે અને સીસીટીવી કેમેરા અને અમારા બાતમીદારોના નેટવર્ક અનુસંધાને વરનામા પોલીસ દ્વારા આ ઘરફોડનું જો ભેદ છે તે ઉકેલવામાં આવ્યું છે। આની અંદર મુખ્ય આરોપી દિલદારસિંહ તુફાનસિંહ બાવરીની ધરપકડ હાલમાં કરવામાં આવી છે। દિલદારસિંહ ઉપર હાલ સુધીમાં 14 જેટલી FIRઓ રજીસ્ટર્ડ છે, જેની અંદર ઘરફોડ અને બીજા ગંભીર પ્રકારના ચેઇન સ્નેચિંગ જેવા ગુનાઓ પણ રજીસ્ટર્ડ છે અને આ આરોપી તરફથી પોલીસ દ્વારા